તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ આપણે વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 50ના મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, જોઈશું પ્રથમ પરીક્ષા ધોરણ 9 વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે। આપણને સૂચના મુજબ તમારે જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, એટલે કે કુલ ગુણ 15નો વિભાગ એ રહેશે। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ લખો। પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે 2.25 ગુણ્યા 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ આવશે। રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રમાં। વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે તો પ્રવેગ। નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો ઝીંક। ખરા ખોટાની વાત કરીએ તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે તો ખરું। નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો ખોટું। સ્થળાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે તો આવશે ખોટું। નીચે આપેલા વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની તો પ્રબળતા જે છે તે દર્શાવે છે। હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ નાઇટ્રોજન વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે। ન્યૂટનની ગતિનો ખાલી જગ્યાનો નિયમ પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનની ફેરફારને સંબંધ દર્શાવે છે તો બીજું। એક વાક્ય કે શબ્દની અંદર તમારે જવાબ લખવાનો રહેશે। ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલા ઘડાનું સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, આથી ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી ઠંડુ હોય છે। તમારી આસપાસ ચોપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા તો મિશ્રણમાં અલગ કરવાના પ્રયત્ન કરો। તો શુદ્ધ પદાર્થોમાં આવશે પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ મિશ્રણ। સ્ટીલ મિશ્રણમાં આવશે સ્ટીલ, દૂધ, હવા, ચા અને પિત્તળ। પ્રવેગી ગતિ કરતા પદાર્થો ઉપર લાગતા બળ સંતુલિત બળ હશે કે અસંતુલિત બળો હશે? તો અસંતુલિત બળો હશે। સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો ભંડાર ગૃહો એટલે કે ગોદામોની અંદર અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઇતરડી, બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે। આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા એટલે કે બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે। જોડકા જોડવાના રહેશે તો ઉર્જા ઘર તો સાચો જવાબ આવશે સી, કણાભ સૂત્ર। જાળીમય તંત્ર તો સાચો જવાબ આવશે બી, અંતઃરસજાળ। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોની અંદર માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે, દરેકના 2 ગુણ રહેશે। કોઈ પણ 6 લખવાના રહેશે। નીચેના વ્યાજબીપણા માટે 2 કારણ આપવાના છે। પાણી છે તે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, તો જવાબ આવશે કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, ચોક્કસ આકાર કે કદ હોતું નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, તો લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી, તે અદબનીય અને દ્રઢ છે, આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। નીચે આપેલી આકૃતિ છે તેના માટે A, B, C, D, E, Fની અવસ્થાને તમારે જે રૂપાંતર થાય છે તેના નામ લખવાના રહેશે। તો મિત્રો પહેલું અહીં છે જ્યાં એ લખેલો છે તો એની અંદર શું જવાબ આવશે? તો એ છે તો એ ઘનથી પ્રવાહી તરફ જાય છે તો તેને ગલન કહેવામાં આવે છે। ત્યાર પછી જ્યાં બી આપ્યો છે ત્યાં જોઈએ તો બીની અંદર શું થાય છે? તો પ્રવાહીમાંથી વાયુ તો તેને બાષ્પીભવન કહેવાશે। સી તો સીની અંદર છે વાયુમાંથી પ્રવાહી તો તેને સંઘનન કહેવાશે। ત્યાર પછી ડી તો પ્રવાહીમાંથી ઘન તો ઘનીકરણ। ત્યારબાદ વાત કરીશું ઈ, તો ઈ ક્યાં આપેલો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં છે, ઘનમાંથી વાયુ બને છે તો તેને સીધું ઉદ્ધવપાતન કહેવાશે। અને એફ તો એ વાયુમાંથી ઘન બને છે તો તેને ઘનીકરણ અથવા તો ઉદ્ધવપાતન કહેવામાં આવશે। નીચે આપેલા દરેકને સમમાંગ અને વિષમાંગ મિશ્રણને અલગ કરવાનું છે, તો સમમાંગ મિશ્રણની અંદર આવશે સોડા વોટર, હવા, વિનેગર અને ગાળેલી ચા। વિષમાંગની અંદર આવશે લાકડું અને જમીન। કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી। તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું। તેમણે અવલોકનની અંદર મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ। હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા। એટીપી તો ઉર્જાનું ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો। તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, તે ઉર્જા સ્વરૂપ એટીપી
એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભસૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભસૂત્રને કોષના પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી ઉપર 2 સેન્ટીમીટરની 2 ઘાતના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. તો ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો 6 સેન્ટીમીટર સેકન્ડને મિત્રો -1 ઘાત આવશે. વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તો ઝીણા છિદ્રવાળું પાણી છાંટવાનો પ્રસ્તાવ સાધન જેને મશીન આપણે કહીએ છીએ તે વોટર સ્પીકેનર ઘાસની લોન ઉપર પાણી પહોંચાડીએ કે તરત જ ફરવા લાગે છે. તો પાણી છંટકાવ સાધનનું ઘૂમવાનું એટલે કે ફરવાનું કાર્ય એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર આધારિત છે. છંટકાવ સાધનના નોઝલમાંથી પાણી જ્યારે બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારના પ્રતિક્રિયા બળ તેના ઉપર લાગે છે. તેથી પાણી છંટકાવ સાધન જે છે તે ઘૂમવાનું એટલે કે ફરવાનું કામ કરે છે. તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. 2 કે તેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકનો ઉત્પાદનની આશા જીવંત રહે છે. ઉદાહરણ છે ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી અને સૂર્યમુખી. જુદા જુદા પાકને અલગ હાર હોતી નથી. આંતરપાક 2 થી વધારે એકસાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે. બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. ઉદાહરણ આપ્યું છે આપણને સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા. જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો. આપણા દેશની અંદર મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. તો આપણા દેશમાં 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને ખૂબ ઊંડો દરિયા કિનારો છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. ખેડૂત સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરની જાગૃતિ આવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે અને આ બધા કારણોથી મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. વિભાગ સીની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના તમારે 60 થી 80 શબ્દોની અંદર જવાબ લખવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. કોઈ પણ 5 લખવાના રહેશે એટલે કે 5 તરી 15 ગુણનો વિભાગ સી રહેશે. અહીં આપણને વિચારિકવાળો એક પ્રશ્ન પૂછાતો હોય છે અને એ જ પ્રશ્નો આપ્યો છે. એક ફકરો ઉપર આપ્યો છે અને ફકરાના આધારે મિત્રો તમારે નામ લખવાના રહેશે. અવસ્થા A, B, C, D ના નામ લખો તો જવાબ આવશે A પ્રવાહી, B વાયુ, C ઘન, D પ્લાઝમા અને E બોઝ આઇન્સ્ટાઇન સહઘંટક. ત્યારબાદ વાત કરીશું અવસ્થા C ધરાવતા પદાર્થને ગરમ કરતા તે અવસ્થા બીમાં રૂપાંતર પામે છે. તો આ પ્રક્રિયાનું નામ અને પદાર્થનું ઉદાહરણ આપો. તો બીનો જવાબ છે કે આ પ્રક્રિયાને ઉદ્ધવપાતન કહે છે. એમોનિયમ ક્લોરાઇડ, કુંથેલિન, કપૂર અને આયોડિન. એવા પદાર્થના ઉદાહરણ આપો કે જે સામાન્ય રીતે બી અવસ્થા ધરાવે છે પરંતુ તેનું ઘન સ્વરૂપ સામાન્ય તાપમાને સીધો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો CO2 એસ એટલે કે સૂકો બરફ. વ્યાખ્યા આપવાની છે બોઝ આઇન્સ્ટાઇન સહઘંટક. તો જવાબ લખીશું બોઝ આઇન્સ્ટાઇન સહઘંટક હોવાથી સામાન્ય ઘનતાના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને અતિશય નીચા તાપમાને ઠંડુ કરવાથી મળતી અવસ્થાને બોઝ આઇન્સ્ટાઇન સહઘંટક કહે છે. ગલનગુપ્ત ઉષ્મા. જવાબ આવશે ગલનગુપ્ત ઉષ્મા પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એકવાર વાતાવરણમાં દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થના પ્રવાહી અવસ્થા રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગુપ્ત ગલન ઉષ્મા કહેવામાં આવે છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉર્જા કહેવામાં આવે છે. સંયોજન એટલે શું તેની સમજૂતી આપવાની છે. તો મિત્રો અહીંથી જોઈ અને તમે જવાબ લખી શકો છો. નીચેના તત્વ સંયોજન અને મિશ્રણને વર્ગીકૃત કરો. તો તત્વ સોડિયમ, સિલ્વર, ટીન અને સિલિકોન આવશે. સંયોજન તો કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ. મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. માહિતી સભર નોંધ લખો. તો રંજક કણો. રંજક કણો તો એ પ્લાસ્ટિક્સ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. તો રંગ કણો ક્રોમોપ્લાસ્ટ અથવા તો રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય ધરાવે છે. હરિત કણ એ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. તેઓ પ્રાથમિક રંગના અંગિકાઓ છે અને તેઓ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓની અંદર સંગ્રહ થાય છે. રંજક કણોની રચના કેવી હોય છે તે મિત્રો અહીંથી જોઈને લખી શકો છો. ત્યાર પછી આપણને ટેબલ આપ્યું છે અને ટેબલના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે સ્થળાંતર સમયનો આલેખ દોરવાનો રહેશે. તો અહીં આલેખ આપણે આપી દીધો છે.
આ પ્રકારનો આલેખ દોરી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 8 જે છે તેની અંદર તમારે ચોખ્ખું પ્રવેગી બળ, ત્યારબાદ ટ્રેનની પ્રવેગની ગણતરી કરવાની છે. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્ન A, B અને Cના જવાબ અહીંથી તમે જોઈ અને લખી શકો છો. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરની ઉપયોગની તુલના કરવાની છે. તો અહીં સેન્દ્રિય ખાતર અને ખાતર, તો સેન્દ્રિય ખાતર તે ભૂમિના કાર્બનિક દ્રવ્યો સાથે ખનિજ પોષક ઉમેરે છે. તેના ઉપયોગથી ભૂમિના અંદર સૂક્ષ્મજીવો અને અળસિયાનો ખોરાક મળી રહે છે. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારી શકાય છે. તે રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી કાપ જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. તે ભૂમિનો ભેજ જાળવી રાખી ભૂમિનું ક્ષરણ અટકાવે છે. ખાતર તો તે ભૂમિમાં માત્ર ખનિજ પોષક ઉમેરે છે. તેમાં ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન થાય છે. તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની જે ફળદ્રુપતા છે તે મિત્રો ઘટાડે છે. તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જળ પ્રદૂષણ પ્રેરે છે. તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ પણ કરે છે. વિભાગ ડી 90 થી 120 શબ્દોની અંદર જવાબ લખવાના છે. તો મિત્રો પહેલો પ્રશ્ન તમારો વિચારિકવાળો રહેશે, એટલે કે અહીં ફકરો આપ્યો છે અને ફકરાના આધારે A, B અને C 3 પ્રશ્નો પૂછેલા છે. 3 પ્રશ્નોના જવાબ મિત્રો અહીં આપી દીધા છે નીચે. પહેલો પ્રશ્ન છે કે નેઇલ પોલિશના વપરાશનો દ્રાવક કયું છે? તો એસીટોન. શા માટે નેઇલ પોલિશની શીશી હવાચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ? તો જો હવાચુસ્ત રીતે શીશી બંધ ન કરવામાં આવે તો દ્રાવકનું બાષ્પીભવન થઈ જાય છે અને નેઇલ પોલિશ સુકાઈ જાય છે. સી, આ દ્રાવણમાં રહેલા રંગ કોને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. આ દ્રાવણમાં દ્રાવકનું ઉત્કલન બિંદુ જણાવો. તો એસીટોનનું ઉત્કલન બિંદુ 55 સેલ્સિયસ છે. પ્રશ્ન નંબર 2 મિત્રો તમારે સંપૂર્ણ પ્રવેગનું સૂત્ર લખી અને સમજૂતી આપવાની છે. તો અહીંથી જોઈ અને જવાબ આપણે લખી શકીએ. આ પ્રકારે જવાબ જે છે તમારો આવશે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે? તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન તમે જોઈ રહ્યા છો. બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.